કબજે કરવામાં આવી છે। એના સાથે સાથે એને ઘરમાંથી 18,45,000 મળ્યા છે અને પ્રાથમિક પૂછપરછમાં એવા જાણવા મળ્યો કે વેપન અને ડ્રગ્સની વેચાણથી આ પૈસા એને ભેગા કર્યા હતા। એના ગુનાહિત ઇતિહાસ જોઈએ છે તો કુલ 8 થી 9 ગુનામાં ભૂતકાળમાં પકડાયેલા છે। 2 ગુના જો આ વર્ષે 307 દાખલ થઈ હતી એમાં પણ વોન્ટેડ હતા। ઈસનપુરમાં કારંજમાં ડ્રગ્સમાં વોન્ટેડ હતા। 6.6 ગ્રામ એમડીની ડ્રગ્સમાં વોન્ટેડ હતા 2023નો કેસમાં અને 2024ની કેસમાં ઈસનપુરમાં વોન્ટેડ હતા। એના સિવાય ચિલોડા ક્રાઇમ બ્રાન્ચ અને રામોલ જેવા પોલીસ સ્ટેશન્સમાં એના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટનો ગુના છે। ડ્રગ્સ સર ક્યાંથી લાવ્યો હતો, કોને આપતો હતો, હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને શું ઉપયોગ કરતો હતો? 24 ખાલી કારતૂસ મળ્યા છે એનો ઉપયોગ એને ક્યાં ક્યાં કર્યો? ડ્રગ્સ આ કહે છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી લાવતો હતો। એક નામ મળ્યા છે લાડો કરીને અને એની રિમાન્ડ લેશે અને આગળની કાર્યવાહી એમાં કરવામાં આવશે। અને વેપનમાં પણ આ કહે છે કે યુપી અને મધ્યપ્રદેશથી લાવતો હતો અને નામ આપે છે પરંતુ જ્યાં સુધી ખરાઈ નહીં થઈ જાય ત્યાં સુધી અત્યારે અમે કહેવાનું તપાસ ચાલુ છે એના માટે ડિટેલ્સ નથી આપી શકતા। 24 ખાલી કારતૂસ એનો ઉપયોગ ક્યાં કર્યો છે? 24 ખાલી કારતૂસ આ કહે છે કે જ્યારે ડિલિવરી મંગાવી હતી ત્યારે વધારે કારતૂસ હતા પર એમાંય એને કંઈ 24 ખાલી કારતૂસ મળ્યા છે એની કે એના સાથે કહે છે કે મારી જોડે ચીટિંગ થઈ। એક તો આ છે કે 1 કિલો 300 ગ્રામ આ ખુદ પણ એડિક્ટ છે અને ક્યાં કોણ સબ પેડલરનો આપવાનો હતો। આ એના મોબાઈલ પણ અમે કબજે કરવામાં આવ્યા છે। કોણ એનો સબ ડીલર છે, ક્યાંથી લાવ્યા છે એનો ડિટેલ તપાસવામાં આવશે। ક્યાંથી લાવ્યા છે, ક્યાં કોઈ ગુજરાતમાંથી તો નથી લાવતા એની પણ તપાસ કરવામાં આવશે। વેપન પણ કોને આપવાનો છે અને કોને ભૂતકાળમાં આપવામાં આવેલ હતા આ બધા મુદ્દાઓની તપાસ કરવામાં આવશે। અત્યારે તો પહેલાં પણ એને અમદાવાદમાં વધારે વેચાણ કર્યા છે તો મને લાગે છે કે અમદાવાદમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું। ડ્રગ્સનું નીચેનું નેટવર્ક એના પછીનું કઈ રીતે ચલાવતો હતો? સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હતો, ડિલિવરી કઈ રીતે કરતો હતો, કઈ રીતે મંગાવતો હતો, સપ્લાય કઈ રીતે થતું? अलग अलग એના સોશિયલ મીડિયા જैसे કે ટેલિગ્રામ પર અને વોટ્સએપ ઉપર અને ઘણા બધા ગ્રુપ્સ છે અને એના મારફતે એના માણસો પણ છે જો ભૂતકાળમાં એના સાથે સંકળાયેલા છે એના મારફતે આ એના छोटी स्मॉल क्वांटिटीમાં આ લોકો વેચાણ કરતા। કોડ રાખ્યો હતો સાહેબ ખાસ ડિલિવરી કરવા માટે, સપ્લાય કરવા માટે, એકબીજા સાથે વાતચીત કરવા માટે કોડ હતો? કોડ્સ ઘણા બધા એને ચેટમાં કોડ વર્ડ્સ મળ્યા છે અને ત્યારે અમે વધારે ડિટેલ્સ નહીં આપીએ क्योंकि અમે પણ ડર છે કે વધારે ડિટેલ્સ અગર ડિસ્ટ્રીબ્યુટ કરશે તો ઘણા બધા નીચેવાળા વોશ આઉટ થઈ જશે। સર અત્યાર સુધીમાં કેટલી વાર હથિયાર લાવી ચૂક્યો છે, કોઈને આપી ચૂક્યો છે, કેટલી વાર ડ્રગ્સ મંગાવી ચૂક્યો છે, એવી કોઈ પ્રાથમિક કબૂલાત કરી? એના વિરુદ્ધમાં અગર ગુના જોઈએ તો 5 થી 6 આર્મ્સ એક્ટનો ગુના છે અને એવી રીતે 3 થી 4 ગુના એનો એનડીપીએસનો છે। હથિયાર લાવવાનું એમને પહેલાંથી એમના ઓળખાણ સારી છે ત્યાં મધ્યપ્રદેશ, રાજસ્થાન વગેરેમાંથી। અને એક જે એમની પિસ્ટલ છે એ હાઈ ક્વોલિટીની છે અને બીજા દેશી કટ્ટા છે અને અવારનવાર એમની પહેલાં આપ જોઈ શકો છો 8 થી 9 ગુનાઓ જે છે એ બધા લગભગ આર્મ્સ એક્ટના છે અને 307ના છે। અગાઉ પણ એમને એક ગાડી ચડાવવાનું પ્રયત્ન કર્યું હતું અને આ હથિયાર સાથે આમ દાદાગીરી કરે કે ગભરાટ ફેલાય, લોકોમાં થોડું ભય ઉત્પન્ન થાય એ પ્રકારના એમનો પ્લાનિંગ હતું। અને આ પણ માહિતી છે કે અમદાવાદની શાંતિનો ડરવાનો કે એનો પ્રયાસ ડ્રગ્સ અને વેપન છેલ્લા ઘણા સમયથી લાવતો હતો તો કઈ રીતે ટ્રાવેલ્સ થકી, પોતાનો વાહન થકી એ રાજસ્થાનથી અમદાવાદ કઈ રીતે આવતો હતો? પોતાના વ્હીકલમાં અલગ અલગ જગ્યા અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યું છે કે ટાયરમાં લાવતો હતો અને ગાડીની લાઇટમાં સંતાડીને આવા જુદા જુદા મેથડ એમને વાપરેલા છે તો એમની તપાસ ચાલુ છે। ઓકે।
શાંતિ ડોળાની જે વાત કરી એમાં શું એનો ઈરાદો હતો, શું પ્લાન હતો? જેવી રીતે આપ જોઈ શકો છો 2 વેપન અને એટલા બધા કેશ એના પાસેથી મળ્યા છે, તો મને લાગે છે કે 2 વેપન કરતાં એને વધારે વેપન મંગાવ્યા હતા અને કદાચ